તો મેં અહીંયા આ રીતના મરચાં લીધેલા છે। તો મેં અહીંયા આ રીતના એકદમ કડક મરચાં લીધેલા છે। જો રાયતું અથાણું બનાવો, જ્યારે તમે મરચાં ભરેલા બનાવો છો ત્યારે આ રીતના આપણે કડક મરચાંની પસંદગી કરવાની છે, જેથી તમે આખું વર્ષ મરચાંને એન્જોય કરી શકો છો અને બિલકુલ મરચાંમાં પાણી પણ નથી રહેતું। ખૂબ સુપર ટેસ્ટી આ મરચાં બનીને તૈયાર થશે અને સ્વાદ પણ તેનો ખૂબ જ સુપર ટેસ્ટી રહેશે। જો તમે આખું વર્ષ ખાશો ને તો પણ મરચાંમાં પાણી નહીં થાય કે ફૂગ નહીં વળે। તો એ હું ટિપ્સ સાથે તમને આજે હું મરચાંનું રાયતાનું અથાણું બનાવતા શીખવાડીશ। જો આ મારી રીતને ફોલો કરશો ને તો ક્યારેય તમારે મરચાંનું અથાણું બગડશે નહીં। તો તમે જોઈ શકો છો કે મેં આ રીતના મરચાં લીધેલા છે। તો હવે આ મરચાંને આપણે સાઈડ પર રાખીને મરચાંનું આપણે કટિંગ કરી લઈશું। તો મેં અહીંયા આ રીતનું એક મરચું લીધેલું છે, તેને પાછળના ડંડલનો ભાગ આપણે રિમૂવ કરી લઈશું અને આ રીતે વચમાંથી એક કટ લગાવી લઈશું અને જે બિયાનો ભાગ છે એને આપણે આ રીતના છરીની મદદથી રિમૂવ કરી લઈશું અને વચ્ચેના સેન્ટરના ભાગમાં આ રીતનું કટ લગાવી લઈશું અને આ રીતના આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી લઈશું। તો તમે ઈચ્છો ને તો નાના મોટા તમે તમારી સાઈઝ પ્રમાણે તમે આ રીતના કટિંગ કરી શકો છો। ઘણા લોકોને નાનું કટિંગ ગમતું હશે, ઘણા લોકોને મોટું કટિંગ ગમતું હોય છે, તો તમે તમારી રીતે કટિંગ કરી શકો છો। તો આ રીતના આપણે બધા જને કટિંગ કરી લઈશું। જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે। તો આ રીતના આપણે બધા જ મરચાંના કટિંગ કરી લેવાના છે। તો મેં અહીંયા આ રીતનું મરચાંનું કટિંગ કરી લીધું છે, તો તમે જોઈ શકો છો। હવે આ મરચાંને આપણે એક બીજા પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું, જેથી જે વધારાના નીચે બી હશે ને એ નીકળી જશે। તો આ રીતના આપણે એડ કરતા જશું, તો નીચે જે બીનો ભાગ હશે ને એ પણ રહી જશે અને વધારે તીખાશ એવા તમારું મરચાંનું અથાણું નહીં બને। આ રીતના મેં અહીંયા બધા જ મરચાંને એડ કરી દીધા છે અને જે બીનો ભાગ છે ને એ પણ આપણે રિમૂવ થઈ ગયો છે। તો હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે નિમક। તો નિમક આપણે કેવી રીતે એડ કરવું ને એ જ આપણે ખાસ જોવાનું છે। તો આજે આપણે નિમકનો બિલકુલ સીધો ઉપયોગ નથી કરવાનો। જો તમે ડાયરેક્ટ નિમકનો ઉપયોગ કરશો ને તો તમારું અથાણું છે ને ચોક્કસ બગડી જ જશે। તો નિમકને આપણે કેવી રીતે એડ કરવું એ ચાલો હું તમને વિડીયોમાં આગળ બતાવીશ। તો હવે સૌથી પહેલાં તો આપણે આ મરચાંને સાઈડ પર રાખી દઈશું। તો ત્યારબાદ મેં અહીંયા સિંગ તેલ લીધેલું છે, તો સિંગ તેલને આપણે ગરમ કરીને એડ કરવાનું છે। બિલકુલ સિંગ તેલ આપણે ડાયરેક્ટ એડ નથી કરવાનું, થોડુંક સિંગ તેલને આપણે છે ને ગરમ કરીને પછી ઠારીને એડ કરીશું, જેથી અથાણું આખા વર્ષ માટે તમે ખાઈ શકો છો। તો હવે તેલ આપણે સરસ એવું ગરમ થવા દઈશું। તો તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે અને ઠરવા માટે પણ રાખી દીધેલું છે। ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે મીઠું। તો અહીં આપણે મીઠાનો ઉપયોગ શેકીને કરવાનો છે। તો છે ને એકદમ નવી ટિપ્સ, જો આ ટિપ્સને ફોલો કરશો ને તો તમારે પણ સુપર ટેસ્ટી અથાણું બનીને તૈયાર થશે। તો આપણે એકદમ મીડિયમ ગેસ ઉપર આપણે નિમકને શેકવાનું છે, જેથી નિમકનો કલર ડાર્ક પણ ના થાય અને એકદમ સરસ રીતે નિમક આપણું શેકાઈ જાય। તો સરસ રીતે મીડિયમ ગેસ ઉપર આપણે નિમકને શેકવાનું છે। તો મેં અહીંયા આ રીતનો તૈયાર જે રાઈના કુરિયા આવે છે ને, રાઈનો બોરો, એ મેં અહીંયા રેડીમેડ લીધેલો છે। જો તમે ઘરે બનાવતા હોય ને તો ઇઝીલી ઘરે પણ આ સરસ રીતે રાઈનો બોરો બની જાય છે। તો આ રીતના મેં અહીંયા જે મિક્સમાં મસાલો આવે ને એ જ લીધેલો છે। તો તમે જોઈ શકો છો કે રાઈના કુરિયા, મેથીના કુરિયા, વરિયાળી, તીખા બધું જ આમાં અવેલેબલ છે। તો કોઈ પણ જાતની ઝંઝટ વગર આપણે બજારમાંથી સહેલાઈથી આ મસાલો લઈ શકીએ છીએ। તો આને આપણે સાઈડ પર રાખી દઈશું। તો સૌથી પહેલાં તો જે આપણે મીઠું શેકીને લીધેલું છે ને તે આપણે નિમકનો ઉપયોગ કરીશું। જો આખા વર્ષ માટે તમે સ્ટોર કરો ને તો નિમકનું પ્રમાણ થોડુંક આપણે વધારે રાખીશું, તેથી અથાણામાં ફૂગ પણ નહીં રહે અને ખૂબ સરસ તમારું અથાણું બનીને તૈયાર થશે। ત્યારબાદ મેં એક્સ્ટ્રા 2 ચમચી જેટલી વરિયાળી લીધેલી છે। વરિયાળી જો આખી ખાવામાં આવે ને તો ખાવામાં ખૂબ સરસ ટેસ્ટ આવે છે, એટલા માટે મેં 1 થી 2 ચમચી જેટલી આખી વરિયાળી લીધેલી છે। ત્યારબાદ આપણે અડધો લીંબુનો રસ એડ કરીશું। જો ખાટા અને મીઠાશનું બેલેન્સ હશે ને તો મરચાં તો ખૂબ સરસ બનીને તૈયાર થવાના જ છે। ત્યારબાદ આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું।
તો મેં અહીંયા આખી ખાંડ લીધેલી છે. જો તમારી પાસે દળેલી ખાંડ હોય ને તો તમે દળેલી ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. અને ત્યારબાદ જે આપણે રેડીમેડ મસાલો લીધેલો છે ને તે આપણે એડ કરીશું. આ રીતના આપણે મસાલાને એડ કરવાનો છે. તમે ઓછો વધારે મસાલો કરી શકો છો. તો મેં 8 થી 9 ચમચી જેટલો મસાલો એડ કરેલો છે. અને ત્યારબાદ આપણે જે ગરમ કરેલું તેલ છે ને એ પણ સરસ રીતે ઠરી ગયું છે. એને પણ હવે આપણે એડ કરી દઈશું. આ રીતનું જેટલા પ્રમાણમાં તેલ જોઈએ ને એટલું આપણે એડ કરીશું. અને મેં અહીંયા થોડુંક તેલ રાખી દીધેલું છે. જો વધારે જોતું હશે ને તો આપણે ફરીથી આમાં યુઝ કરીશું. તો હવે સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો અહીંયા સરસ રીતે બધા જ મસાલા મરચાંમાં કોટ થઈ ગયો છે. ત્યારબાદ હવે આપણે હિંગ એડ કરીશું. આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું. અને ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું. હળદર પાવડરથી મરચાંનો કલર પણ જળવાઈ રહેશે અને લોંગ ટાઈમ સુધી મરચાં તમારા કાળા નહીં પડે. એટલા માટે આપણે હળદરનો ઉપયોગ કરીએ છીએ. સરસ રીતે મિક્સ કરી લઈશું. મને આ રીતના મરચાંની રેસીપી મારા મમ્મીએ મને શીખવાડેલી છે. મારા મમ્મી પહેલેથી જ ખૂબ સરસ મરચાંનું અથાણું બનાવતા. હવે એ જ ટિપ્સ મેં આજે તમારી સાથે શેર કરી છે. તો જો આ ટિપ્સને ફોલો કરીને તમે મરચાંનું અથાણું બધાને આ રીતના બનાવીને એન્જોય કરાવી શકો છો. સરસ રીતે બધા જ મરચાંમાં મસાલો આપણો કવર થઈ ગયો છે. અને આખું વરસ જો તમારે મરચાં સ્ટોર કરવા હોય ને તો આપણે કાચની બરણીમાં જ ભરવાનો છે. એ ભૂલ આપણે ક્યારેય નથી કરવાની. પ્લાસ્ટિકની બરણીમાં બિલકુલ મરચાંને આપણે નથી ભરવાના. જો કાચની બરણીમાં ભરશો ને તો લોંગ ટાઈમ સુધી મરચાંનું અથાણું સારું રહેશે. તો સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે આ મરચાંને 10 થી 15 મિનિટ માટે આમ જ આપણે પ્લેટમાં રાખીશું. ત્યારબાદ આપણે એક વાસણમાં ભરી લઈશું. તો અહીંયા 15 થી 20 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને ખૂબ સરસ અથાણું આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ અથાણું આપણું બની ગયું છે. તો હવે આ અથાણાને આપણે એક કાચની બરણીમાં ટ્રાન્સફર કરી લઈશું. તો મેં અહીંયા આ રીતની એક કાચની બરણી લીધેલું છે. તો એનું આપણે ઢાંકણ જોઈએ ને તો એકદમ જોવો મેં એરટાઈટ ઢાંકણ લીધેલું છે, જેથી અંદર હવા પણ નહીં જાય અને અથાણું તમારું લોંગ ટાઈમ સુધી તમારું અથાણું બગડશે નહીં. તો મેં આ રીતની બરણી લીધેલ છે. બરણીમાં આપણે અથાણાને એડ કરી દઈશું. જો તમારે આજની મને મારા અથાણાની રીત ગમી હોય ને તો લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા. જેમ બને તેમ વધારે શેર કરજો, જેથી બધાનું અથાણું ખૂબ સરસ બને અને આખું વર્ષ માટે ખાઈ શકે અને બિલકુલ બગડે નહીં. આ રીતના આપણે સરસ રીતે બરણીને ભરતા જશું અને આ રીતના આપણે દબાવતા જશું, જેથી અંદર હવા ના રહે અને અથાણું તમારું બગડે નહીં. તો મેં અહીંયા આ રીતની એક બરણીને ભરી લીધી છે. જો તમારે આ બરણીમાંથી અથાણું કાઢવું હોય ને ત્યારે હંમેશા તમારે આ રીતનું એક બોટામાં અથાણાને ટ્રાન્સફર કરીને પછી આમાંથી તમારે અથાણું ખાવાનું છે. જ્યારે જમવા બેસો ત્યારે આ બરણી તમારે બિલકુલ ખોલવાની નથી. આ બરણીમાંથી કાઢીને તમે બીજી બરણીમાં ભરી શકો છો. એ રીતના તમારે અથાણાનો યુઝ કરવાનો છે. જો તમને આજની મારી અથાણાની રેસીપી ગમી હોય ને તો પ્લીઝ શેર કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ. જય શ્રી કૃષ્ણ.